વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9નો વિષય છે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, જેને આપણે પીટી કહીએ છીએ. યોગ પ્રકરણ 1. પ્રથમ ચેપ્ટરમાં યોગ વિષયક માહિતી આપણે મેળવશું. સૌ પ્રથમ પ્રસ્તાવના. યોગ શબ્દથી આપણે બધા સારી રીતે પરિચિત છીએ. આજકાલ સમાજમાં વર્તમાનપત્રો તેમજ ટેલિવિઝન જેવા પ્રચાર માધ્યમો દ્વારા આ શબ્દ ઘર ઘર સુધી પહોંચી ચૂક્યો છે. યોગ એ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી અનુપમ ભેટ છે. એ નિત્ય નૂતન વિજ્ઞાન છે. યોગ પ્રાચીન કાળમાં જેટલો ઉપયોગી હતો તેટલો જ, બલકે તેનાથી પણ ઘણો વધુ ઉપયોગી આજના સમયમાં છે. યોગ કેવળ વ્યક્તિગત વિકાસને ઉત્તેજન આપતો હોય એવું નથી, પણ તે સામૂહિક વિકાસને પણ ઉત્તેજન આપે છે. તેથી જ તેના આ મહત્ત્વનો સાર્વત્રિક સ્વીકાર થયેલો જોતા સંયુક્ત રાષ્ટ્રો યુનાઇટેડ નેશન્સ સંસ્થાએ 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે. વિશ્વના સૌથી પ્રાચીન સાહિત્ય એવા વેદ, ઉપનિષદ સહિત અનેક ગ્રંથોમાં યોગનું નિરૂપણ જોવા મળે છે. વાસ્તવમાં વેદમાં 6 દર્શન પરંપરા જોવા મળે છે, જેમ કે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. આ તમામ ઉત્તમ અને સહજ વિચારોનું સંકલન કરીને મહર્ષિ પતંજલિએ યોગ સૂત્ર નામના ગ્રંથની રચના કરી હતી. મહર્ષિ પતંજલિ તક્ષશિલા વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા અને યોગ ઉપરાંત વ્યાકરણ અને આયુર્વેદના પણ નિષ્ણાત હતા. તેમની સ્તુતિમાં એક શ્લોક કહેવાયો છે: યોગેન ચિત્તસ્ય પદેન વાચા મલમ શરીરસ્ય વૈધગેન યાપાકૃત્વ પ્રવર મુનિના પતંજલિ પાંજલિ માનતોસ્મિ. તેમનો આ ગ્રંથ સૂત્રાત્મક છે, જેમાં અત્યંત ગહનતા હોવા છતાં પણ સ્પષ્ટ અને સચોટ એવા સૂત્રો મારફતે યોગની છણાવટ કરી છે. આવા કુલ મળીને 195 સૂત્રોને 4 પ્રકરણોમાં તેમણે વહેંચ્યા છે. યોગ એ કોઈ શાસ્ત્ર નથી, પરંતુ જીવનના સત્યને જાણી સમજી જીવીને જીવનને બદલવાનું વિજ્ઞાન છે. બીજી રીતે કહીએ તો યોગ જીવન જીવવાની એક પ્રણાલી છે, જેમાં કોઈ મતાગ્રહને સ્થાન નથી. માનવીના વ્યક્તિત્વના તમામ પાસાઓનો સંપૂર્ણ વિકાસ કરવા માટે યોગ એ અમોઘ ઔષધરૂપ છે. એવું કહેવામાં આવ્યું છે, અમોધ કહેવામાં આવ્યું છે. યોગના વર્ગખંડમાં વિનિયોગ અને નિત્ય યોગાભ્યાસ કોઈ પણ વિદ્યાર્થીને શરીરથી બળવાન, મનથી શાંત, બુદ્ધિથી તેજસ્વી, ચિત્તથી પ્રસન્ન અને જીવન વ્યવહારમાં પ્રાથમિક બનાવે છે. આમ સમાજ, રાષ્ટ્ર અને સમસ્ત માનવતાનું કલ્યાણ થાય એવી ક્ષમતા યોગમાં છે. યોગની વિવિધ પરિભાષા અને અર્થ. યોગનું સ્વરૂપ એટલું વિશાળ છે કે તેને કોઈ એક વ્યાખ્યામાં બાંધવું એ મુશ્કેલ છે. યોગ શબ્દ સંસ્કૃત શબ્દ યુઝ ધાતુ ઉપરથી બનેલો છે. તેનો અર્થ જોડાણ, મિલાન
મેળાપ કે સંયોગ થાય છે. ચિત્તનું વૈશ્વિક ચેતના સાથે જોડાણ કરવું તે યોગ છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે દરેક વ્યક્તિ દિવ્યતા પ્રાપ્ત કરવાની સંભાવના ધરાવે છે. આપણામાં છુપાયેલી આ દિવ્યતા સાથે આપણો મિલાપ કરાવી દે, અર્થાત તે દિવ્યતાને પ્રગટ કરે, તે યોગ છે. મહર્ષિ પતંજલિ યોગની વ્યાખ્યા તેમના પ્રથમ ગ્રંથના પ્રથમ પ્રકરણના બીજા સૂત્રમાં કરે છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ, અર્થાત આપણા ચિત્તને જે નિરંકુશ વૃત્તિઓ સતત પેદા થાય છે તેની સમાપ્તિ કરે, તે યોગ છે. આમ રચનાકાર પણ તેને શારીરિક કરતાં માનસિક માને છે. વાસ્તવમાં યોગ એ મનોવિજ્ઞાન છે. ચિત્તની વૃત્તિઓનું નિયંત્રણ દ્વારા નકામા વિચારોને દૂર કરીને સ્વયંના વિકાસમાં ઉપયોગી એવા વિચારોને સ્થિર કરવા એ યોગનું લક્ષ્ય છે. યોગના વિવિધ માર્ગ. આપણા ગ્રંથોમાં યોગ શબ્દ વિવિધ રીતે વપરાયેલો છે. યોગનો મૂળ અર્થ પરમ ચેતના સાથે ઐક્ય સાધવું એવો છે. ઐક્ય સાધવાના એટલે કે ઐક્ય સાધવા માટેના વિવિધ માર્ગો છે અને તે માર્ગ પ્રમાણે તેમના નામ છે. જેમ કે ભક્તિ દ્વારા ઐક્ય સાધવું એટલે ભક્તિ યોગ. આ સંસાર એ પરમાત્માનું વ્યક્ત રૂપ છે એમ સમજી તેની સેવા દ્વારા ઐક્ય સાધવા પ્રયાસ એટલે કર્મ યોગ. બુદ્ધિ વડે આ સૃષ્ટિ અને તેના રચનાકારની સમજ પ્રાપ્ત કરી જ્ઞાનના માર્ગે ઐક્ય સાધવાનો પ્રયાસ એટલે જ્ઞાન યોગ. અને શરીર, પ્રાણ કે મન પર નિયંત્રણ મેળવી ઐક્ય સાધવાનો પ્રયાસ એટલે રાજયોગ. એને જ પાતંજલ યોગ કે ફક્ત યોગ કહે છે. આમ અહીં આપણે જેની વાત કરી રહ્યા છીએ તે આ મહર્ષિ પતંજલિ રચિત યોગ કે રાજયોગ છે. હવે જોઈએ યોગ અંગેના ભ્રામક ખ્યાલો, એટલે કે ખોટા કેટલાક ખ્યાલો છે, ભ્રામક ખ્યાલો છે, એની વાત કરી લઈએ. યોગ અત્યંત મહત્ત્વનો અને ઉપકારક વિષય હોવા છતાં યોગ વિશે સમાજમાં અનેક ગેરસમજો અને ખોટી માન્યતાઓ પ્રવર્તે છે, જે નીચે દર્શાવવામાં આવેલી છે. જેમ કે યોગ સામાન્ય લોકો માટે નહીં પરંતુ સાધુ સંતો માટે જ છે. આ એક ભ્રામક ખ્યાલ છે. યોગ અલૌકિક વિષય છે. આ પણ એક ભ્રામક વિષય છે. યોગ એટલે કેવળ આસન, પ્રાણાયામ, એ પણ ખોટો ખ્યાલ છે. યોગ એટલે એક પ્રકારની કસરત, આ પણ એક ખોટો ખ્યાલ છે. યોગ એટલે કેવળ ચિકિત્સા પદ્ધતિ, આ પણ ભ્રામક ખ્યાલ છે. યોગ ધાર્મિક સાંપ્રદાયિક વિષય છે, એ પણ ખોટો ખ્યાલ છે. યોગ વાંચન અને પ્રવચનનો વિષય છે, એ પણ ભ્રામક ખ્યાલ છે. યોગ સુંદરતા માટે છે, એ પણ અધૂરી વ્યાખ્યા છે, ખોટો ખ્યાલ છે. યોગ એક ચમત્કાર છે, આ પણ એક ગેરસમજ છે, ખોટો ખ્યાલ છે. આ પ્રકારની અનેક ખોટી માન્યતાઓના કારણે એક લાંબા સમય સુધી આપણે યોગના લાભથી વંચિત રહ્યા. હવે સમાજમાં જાગૃતિ આવી રહી છે.
યોગ શિબિરોનું વારંવાર આયોજન થતું હોય છે. કેટલાક સ્થાનો પર નિત્ય અભ્યાસ એટલે કે યોગાભ્યાસ થાય છે. તો જાહેર બગીચાઓમાં પણ લોકો આસન પ્રાણાયામ કરતા જોવા મળે છે. પરંતુ હજુ પણ વધુ વ્યાપક અને ઊંડાણભર્યા પ્રયત્નો કરી યોગ એ શારીરિક કસરત છે એવા અભિગમને બદલે યોગ એ મન અને શરીરને સમજવાનું એક વિજ્ઞાન છે એવો શુદ્ધ વૈજ્ઞાનિક અભિગમ બનાવવાની જરૂર છે. આમ યોગ એ એવી આનંદપ્રદ મનોદૈહિક વ્યવસ્થા છે જે શરીરને નિરોગી અને દ્રઢ તથા મનને શાંત અને સ્થિરતા પ્રદાન કરી વ્યક્તિને આધ્યાત્મિક વિકાસ માટે તૈયાર કરે છે. હવે આપણે જોઈએ યોગના લાભાલાભ, યોગથી થતા લાભો. યોગ એ શરીર અને મન બંને માટેનું વિજ્ઞાન હોવાથી તેને વિશ્વભરમાં આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ મળી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ શારીરિક માનસિક સ્વસ્થતાની મહત્વપૂર્ણ કડી તરીકે યોગ પ્રશિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. નિત્ય યોગાભ્યાસથી બુદ્ધિનો સહજ વિકાસ થાય છે. વિદ્યાભ્યાસની સાથે સાથે સતત અને સાતત્યપૂર્ણ રીતે યોગાભ્યાસ કરવાથી શરીરની સ્વચ્છતા અને સ્વસ્થતા સહજ રીતે પ્રાપ્ત થાય છે. જેમ વિજ્ઞાન પ્રયોગથી સમજાય છે તેમ યોગ એ આંતરિક પ્રયોગ એટલે કે અનુભૂતિનો વિષય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં શ્રદ્ધા, નમ્રતા, અનુશાસન, સાધના, સેવા, સાદગી, સંકલ્પ શક્તિ વગેરે ગુણો જરૂરી છે. યોગાભ્યાસ દ્વારા યમ નિયમનું પાલન કરવાથી સહજ રીતે આપણામાં આ ગુણોનો વિકાસ થાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં ઉત્સાહ અને ઈચ્છા સાથે આપણે પ્રાણ બળવાન હોવો જોઈએ. પ્રાણાયામથી પ્રાણ બળવાન થાય છે, માટે રોજ પ્રાણાયામ કરવા જોઈએ. જ્ઞાન પ્રાપ્તિ માટે ચેતાતંત્ર ખૂબ મહત્વનું માધ્યમ છે. ચેતાતંત્રની કાર્યક્ષમતાનો બધો જ આધાર કરોડની સ્થિતિસ્થાપકતા ઉપર છે. આસનો કરવાથી કરોડ એટલે કે કરોડરજ્જુ સ્પાઇનલ કોડ સ્થિતિસ્થાપક બને છે. જ્ઞાન પ્રાપ્તિ માટે આપણે ધ્યાન દઈને ભણવું પડે, એટલે કે આપણા ચંચળ મનને શાંત અને એકાગ્ર કરવું પડે. મનની એકાગ્રતા માટે નિત્ય ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. ધ્યાનથી નિજાનંદની અનુભૂતિ પણ થાય છે. વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક શોધ સંશોધનોએ સમાજની સુખ સગવડતામાં વધારો કર્યો છે, પરંતુ ભૌતિક વસ્તુઓ પાછળ માણસની સમજણ વિનાની દોટને કારણે શારીરિક અને માનસિક બીમારી વધી છે. આ બધી જ વિકારયુક્ત સ્થિતિમાંથી મુક્તિ મેળવવાનો રાજમાર્ગ એટલે યોગ કરો. યોગ અને કરો યોગ અને રહો નિરોગી, આવું સૂત્ર આપવામાં આવેલું છે. કરો યોગ અને રહો નિરોગી.
યોગ અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી વિષય હોવા છતાં તેને સમજ્યા વિના અપનાવવામાં આવે તો વિપરીત પરિણામ મળે છે. લાભ કરતાં નુકસાન વધુ થાય છે. યોગ એ વાચન કે પ્રવચનને બદલે પ્રત્યક્ષ અનુભવ કરવાનો એક વિષય છે. એટલે પ્રારંભે યોગ્ય માર્ગદર્શક કે નિષ્ણાતના માર્ગદર્શનથી જ યોગનો અભ્યાસ છે એ કરવો જોઈએ. તો અહીં ધોરણ 9 પ્રકરણ 1 યોગ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ કરીએ છીએ. એના MCQનો પણ આપણે વિડીયોના માધ્યમથી અભ્યાસ કરશું. ધન્યવાદ.